કે આપણું બ્રહ્મ સંબંધ થયો ત્યારે સૌથી પહેલી વધાઈ જઈને ઠાકોરજીને જેણે આપી, કે જીને ભૂલી જાત પિયે તિને સુધી કરી દે. પ્રભુને પણ જેનું વિસ્મરણ થઈ ગયું, અને પ્રભુ કોનું વિસ્મરણ કરે? હરિના યે વિનિર્મુક્તા તે મગ્ના ભવ સાગર. સુડસગંજ મેં કહા ને, જે બહુ જ સંસાર સાગરમાં ખૂપી જાય અને સાવ પ્રભુનું વિસ્મરણ કરી દે, ત્યારે માનવું કે આ જીવ ભગવાનને નથી ભૂલ્યો, ભગવાન જ આ જીવને ભૂલી ચૂક્યા લાગે છે. એનો હાથ છોડી દીધો લાગે છે ભગવાને, અને એટલે જ તો ખૂપાઈ ગયો છે આ દલદલમાં. પણ આ રાધાર કે નામ બોલીને આમ હાથ ઊંચા કરીએ ને, જય જય શ્રી રાધે કરીને કેવા હાથ ઊંચા કરે, અનેક અનેક ભાવો એના કરતા હોય ને, એક ભાવ એ પણ થાય કે અમે તો સંસારના દલદલમાં ખૂપેલા છીએ, હે રાધા તું બહાર કાઢી લે. જેમ કોઈ ડૂબતો હોય, ખૂબતો હોય, એટલે હાથ ઊંચા કરીને કે લો પકડો, ખેંચો મને, એમ રાધા નામથી હાથ ઊંચા કરી આપણે પણ કહીએ છીએ કે અમે પણ સંસારના દલદલમાં ખૂપેલા છીએ, હે રાધે, હે સ્વામિનીજી અમારો હાથ ખેંચી અમને આ સંસારના દલદલમાંથી બહાર કાઢી લે. क्योंकि राधे नाम का अर्थ ही होता है राधे, राधे, राधे. जो कृष्ण की राह दे वही तो राधे है. हम लोग भटकते संसार की गलियों में और हमारा हाथ खींचकर जो कृष्ण की राह में लगा दे वही राधा है. एक बार કહ્યું રાધાજીએ કે કાના હવે તારું નામ હું બોલીશ જ નહીં, હવે તું મને બહુ હેરાન કરે છે. ઠાકોરજીએ કહ્યું રાધા તું ભલે ન બોલે પણ તારા નામમાં બબ્બે કાના છે, રાનો કા રા અને ધનો કા ધા, એમ તારા નામમાં જ બે કાના છુપાયેલા છે. તારાથી મને દૂર તું કેમ કરી શકે? રાધા તત્વ પર તો કેટલી ચર્ચાઓ, અને સ્વયં દ્વિતીય સ્કંદના મંગલાચરણમાં સુખદેવજી સ્વયં સ્મરણ કરે છે. જેમ દ્વિતીય સ્કંદ આવશે ત્યારે એની ચર્ચા કરીશું, કારણ કે ચર્ચા ઘણી લાંબી થઈ જશે. વિદુર કાષ્ઠાય મુહુકુ યોગી નામ નિરસ્ત साम्याति शयन राधसा. वहां जब सुखदेव जी स्मरण करते हैं तो महाप्रभु जी आज्ञा करते हैं. लोग कहते हैं कि राधा नाम भागवत में नहीं है. ग्लास भरीने दूध પડ્યું હોય અને કોઈ પૂછે તમને કે આમાં ખાંડ છે કે નહીં, જોઈને તમે કહી શકો? કઈ રીતે ખબર પડે? મીઠું લાગે, હા ગળ્યું છે, ખાંડ છે. એમ જ દૂરથી ભાગવતજીને જોશો તો રાધા નહીં દેખાય, પણ આના શ્લોકોનું ગાન કરીને રસપાન કરશો ને, અને એની જે મધુરતાનો અહેસાસ થાય, એ મધુરતા જ રાધા છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાષ્ટકની ટીકામાં જ કહ્યું મધુરા એટલે કોણ? તો કે મધુરા એટલે રાધા, અને એના અધિપતિ શ્રી કૃષ્ણ એ અખિલમ મધુરમ છે. કારણ જેના રોમ રોમમાં રાધા રમતા હોય, રમતી હોય, અને એ મધુરાસ, એ મીઠાશ થી જેનું શ્રીઅંગ ગળાયું હોય, રચાયું હોય, એ તો અખિલમ મધુરમ હોય જ. અંગે રસો વૈ સહ એવા કૃષ્ણ. તો રસરૂપ ઈશ્વર ક્યાં છે? એમ પ્રગટ જોવા જાઓ તો ઈશ્વર ભગવાનનું રસરૂપ જોવું હોય ને, તેમ જોવો તો શ્રી યમુનાજી એ રસો વૈ સહ છે, વહેતા છે. બાકી બધા જ પ્રભુના ઘનીભૂત સ્વરૂપ તમને દેખાય. તો હમણાં ચર્ચા, બીજી ચર્ચા પર જતા રહીશું, પણ એ રસો વૈ સહ એટલે મૂળ વાત જે હું હંમેશા કહેતો હું કે અમુક તત્વો ભગવાનના અવતાર નથી, ભગવાનનો જ વિસ્તાર છે. ગિરિરાજજી, યમુનાજી, વૃંદાવન, એ સબ મેરો અંગ. દાનના પદોમાં કહે છે ને ઠાકોરજી, વ્રજમાં જે કાંઈ છે એ મારો જ અંગ છે. ઘણા અવતાર હોય કે ભગવાન જુદા જુદા અવતાર લઈને આવે, અને ઘણીવાર ભગવાન પોતાનો જ વિસ્તાર કરતા હોય, પોતે જ અનેક રસ લેવાને અનેક રૂપ ધારણ કરે ઠાકોરજી. એકોહમ બહુશ્યામ પ્રજાએય, એકમાંથી અનેક થાય. પોતાના લીલા રસનું વૈવિધ્ય પ્રગટાવવા માટે ભગવાન વિવિધ રૂપ ધારણ કરે છે, અને આ લીલા કરે છે. ચર્ચાએ બહોતે, તો જ્યારે દશમસ્કંદની ચર્ચા આવશે એટલે પછી કરીશું. અને ક્યાંય દૂર નથી દશમસ્કંદની, કાલે જ નન્મોત્સવ થઈ જશે, એટલે ઠાકોરજી ક્યાંય દૂર. અને આ દરેક કથાઓ મહત્વની છે. ઘણાને એમ હોય કે દશમસ્કંદ આવે પછી જ સાંભળવાનું. અરે ના, અધિકાર સંપાદન ન થાય, સાધન સિદ્ધ ન થાય, તો પછી
નિરોધ સિદ્ધ ક્યાં થવાનો? એટલે પ્રથમ સ્કંદ અધિકાર લીલા, દ્વિતીય સ્કંદ સાધન લીલા, સર્ગ વિસર્ગ ઉતિ મનવંતર એમ કરતા કરતા દ્વિતીય સ્કંદમાં ચર્ચા કરીશું દશવિધ લીલાઓ પ્રભુની. તો આ બધું જ આવશ્યક છે આશ્રય સુધી પહોંચવા માટે. 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. આશ્રય સિદ્ધ ન થાય ત્યાં સુધી બધું અધૂરું. એટલે જ આપણા સત્સંગના અંતમાં આપણે શું ગાઈએ? આશ્રયનું પદ. આશ્રયનું પદ એ સત્સંગને પૂરું કરવા માટે નથી, સત્સંગને પૂર્ણ કરવા માટે છે. ઘણી વાર આપણે પતાવવા માટે એન્ડ લાવો, આ એન્ડ લાવો કમ્પ્લીટ કરવા માટે છે, પૂર્ણ કરવા માટે છે. કારણ કે જો સત્સંગ થકી ભગવદ આશ્રય સિદ્ધ ન થાય તો સત્સંગ અધૂરો જ કહેવાય. અને એટલે કહેવાય આશ્રયનું પદ ગાઈને જ પૂર્ણ કરવું. ભાગવતનું પણ પરમ ફળ છેલ્લે 12મી સ્કંદ આશ્રય લીલા. બધી જ નિરોધ મુક્તિ આદિ આયા પછી પણ છેલ્લે આશ્રય લીલા, જેમાં શ્રીનાથજી ઊંચો હાથ કરીને બોલાવે છે પોતાના આશ્રયમાં. એટલે ભાગવતજીમાં કાંઈ પણ વધારાનું નથી. આપણી ભક્તિને સિદ્ધ કરવા માટે પ્રત્યેક સ્કંદો એટલા જ મહત્વના છે. જેમ સેવામાં પણ ઘણી વાર ભોગ ધરીએ તો આપણે લાગે હવે સેવા થઈ, પણ એ જ સેવા નથી. બજારમાંથી લાવવું, એને ખાસા કરવું, સિદ્ધ કરવું, સામગ્રી સિદ્ધ કરવી, આ બધું સેવાના અંગ. ત્યારે ભોગ ધરી શકાય ને. ઘણી વાર લોકોને એમ લાગે કે ધર્યું એની જ સેવા પહોંચી. અરે એવું નથી, એની પાછળની આખી પ્રોસેસ છે. એમ જ પ્રભુની સન્મુખ થયા, પણ એ થતા પહેલા કેટલા જન્મ જન્માંતરના કર્મોના બંધનો આપણી જોડે છે. અને એ જ્યાં સુધી વિશુદ્ધ ન બને ત્યાં સુધી પ્રભુ આગળ ઊભા રહેવાનો અધિકાર ક્યાં મળે? અને કદાચ સામે ઊભા પણ રહી ગયા તો એની અનુભૂતિ નહીં કરી શકીએ. પ્રાપ્તિ અને અનુભૂતિ આ બંનેમાં ફરક છે. ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું, આ ત્રણેય જુદી વસ્તુ છે. જોઈ તો આપણે બધાએ આવીએ છીએ મંદિરોમાં, ઘરે, અનેક પ્રકારની, ઘણાને સ્વપ્નમાં, પ્રત્યેક ઘણી પ્રકારથી થાય. ભગવાનને મળવું ઘણી વાર મળવા જઈએ છે, પણ મેળવવું એ રાસમાં જેમ ગોપીઓએ ભગવાનને પામ્યા, એ ભગવાન તમારો થઈ જાય, એ બહુ મોટી આધ્યાત્મિક ઘટના છે. અને થયા પછી એટલે સાક્ષાત્કાર અને સ્વાનુભાવ આ બંને જુદા છે. ભગવાન એના મૂળ સ્વરૂપે પ્રગટ થઈને તમને દર્શન આપે એ સાક્ષાત્કાર કહેવાય. ધ્રુવજીને, પ્રહલાદજીને કેવા કેવા સ્વરૂપે દર્શન આપ્યા, પણ ક્ષણિક છે, કાયમ નથી. પછી તો પ્રભુ અંતર ધ્યાન થઈ જાય છે. પણ સ્વાનુભાવ એટલે ભક્તના હૃદયમાં જેવો ભાવ હોય એવું સ્વરૂપ પ્રભુનું પ્રગટ થાય, એવો તમને રસાનુભવ કરાવે. અને સાક્ષાત્કાર ક્ષણિક હોય, સ્વાનુભાવ શાશ્વત હોય છે, કાયમી હોય છે. એટલે સાક્ષાત્કારથી સ્વાનુભાવ સુધીની યાત્રા આપણે કરવાની છે. કારણ કે પ્રભુ પુષ્ટાવીને પધાર્યા તો સાક્ષાત્કાર થયો છે, સાક્ષાત ઠાકોરજી, પણ હજી સ્વાનુભાવ નથી જતાવતા. સાક્ષાત્કાર સહજમાં થઈ શકે છે, કારણ કે પ્રભુ છે જ, એમાં કોઈ શંકા નથી, પણ છે તો ખરા, પણ હજી મારા ભાવને અનુકૂળ એમની અભિવ્યક્તિ નથી. અને જ્યારે આપણા ભાવને અનુકૂળ અભિવ્યક્ત થવા લાગે ત્યારે એ સ્વાનુભાવ સુધી થવા લાગે. તો એ ચર્ચાઓ જ્યારે નીકળશે ત્યારે કરીશું. આપણે ગઈકાલે વિરામ કર્યો હતો કથાને, મહાત્મ્યની કથાને, અને 6 અધ્યાયની આ મહાત્મ્યની કથા, છેલ્લે કથા શ્રવણની વિધિનું વર્ણન આવ્યું. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. શ્રીનાથજી બાબાનું જમણું ચરણ. પહેલા મેં સમજાવ્યું ને, બંને સ્કંદ એ બંને ચરણારવિંદ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, 5મો ને 6ઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, 7મ સ્કંદ શ્રીનાથજી બાબાનું મુષ્ટિકાવાળો હાથ, 8મો ને 9મો સ્કંદ બંને વક્ષસ્થલ, 10મ સ્કંદ એ હૃદય, 11 મસ્તક, 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ. એટલે શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ એ શ્રીમદ ભાગવત છે. નાથદ્વારામાં જે નેત્રોથી દર્શન થાય છે, ભાગવત કથામાં એ કર્ણથી અનુભવાય છે. બંનેમાં કોઈ ભેદ નથી. એવો જ આદર, એવો જ ભાવ રાખવાની આજ્ઞા મહાપ્રભુજીની છે. ભગવત તત્વો, ભગવત સ્વરૂપો, ભગવત ધામ, ભગવત નામ, આ બધાને સમાન આદર અપાય છે.
પ્રભુની સેવામાં પણ જે વસ્તુ વપરાતી હોય એમાં પણ આપણે ત્યાં ભગવત બુદ્ધિ રાખવામાં આવે છે. એ ઠાકોરજીની ઝારીજી હોય, બંટાજી હોય, પીછવાઈ હોય, ખીલોના હોય, એમાં લૌકિક પાત્રનો ભાવ નથી કરતા. ખરીદવા જાઓ ત્યારે ભાવતાલ કરો, ઘસાઈને જુઓ કેટલી ચાંદી છે કે નહીં, આમ છે ને આ લેવાનું છે ને આમ લેવાનું, કેટલું કરીએ. પણ એકવાર લાલ કપડું લપેટી પ્રભુ આગળ ધર્યું પછી એમાં યમુનાજીને જોઈએ છે. લાવ ઝારીજી પધરાવો, બંટાજી પધરાવો, એમાં જી લાગી જાય. એ જ ફૂલો તોડીને ખરીદીને લાવ્યા હોય. અને ઘણા લોકો તો જે ફૂલ તોડવા ચઢે આપણને એમ થાય કે આ ચડી ના જાય કેમ, આપણને બીક લાગે જે પારી પર ચડીને. કારણ કે ઘણીવાર લોકો પ્રશ્ન બી કરતા હોય કે આ રીતે બીજેથી ફૂલ. હા, જો ભગવાને ખીલવેલા ફૂલ, ઝાડ ભલે કોઈના ઘરનું હોય, ફૂલ તો ભગવાનના જ છે. અને એટલા માટે કોઈ દોષ નથી. આપણે ત્યાં જ્યારે ફૂલ વીણવા જાવ તો ઘણા પ્રશ્ન કરે કે બીજાનું નહીં લેવું, આપણે માનીએ છીએ. પણ જ્યારે ફૂલો શોધવા ભાઈઓ કે બહેનો નીકળે, એમાં પણ બહેનો ખાસ ભાઈઓને જ મોકલતા, જાઓ ગોતીને લાવો. અને પેલો જેમ યુદ્ધ કરવા નીકળ્યો હોય રીતે થેલી લઈને નીકળે, જોવા જેવા હોય ઘણી. અને એવા ખતરાઓ ક્યાં ક્યાં ચડે. મેં આ ડાળ તૂટશે પણ તોય બિચારો તોડીને લાવે. તોય સાંભળવાનું તો આ તો કાંઈ માનતા નથી, બિચારો આટલી એટલી કરીને લાવે. મૂળ વાત એ છે, ફૂલો તો ભગવાન ખીલવે છે. ઝાડ કોઈનું પણ હોય, મંદિર કોઈનું પણ હોય, ગમે તે સંસ્થા હોય, આ હોય એ હોય, ભગવાન તો બધાના જ હોય છે. એ કોઈનો અંગત હોતો નથી, એ કોઈ ટ્રસ્ટનો નથી હોતો, કોઈ વ્યક્તિનો નથી હોતો. તો એ તો બધા માટે બિરાજે છે. અને એટલા માટે જે ચર્ચા આપણે ભગવત સંબંધી કોઈ પણ પદાર્થ છે એમાં ભગવત બુદ્ધિ રાખવી, એમાં આપણો ભાવ છે. અધિકાર લીલા પ્રથમ સ્કંદ, શ્રીનાથજી બાબાનું ચરણ. 19 અધ્યાયમાં અધિકારની વાત કરી, કારણ કે બહુ મહત્વનું છે અધિકાર શબ્દ. અને સ્વયં મહાપ્રભુજીએ જલભેદ નામના ગ્રંથમાં, 16 ગ્રંથમાં 20 પ્રકારના ભગવત ગુણગાન કરનારા વક્તાઓના લક્ષણ આપ્યા. જળના ભેદ સાથે વક્તાઓના ભેદ બતાવ્યા. કેટલા પ્રકારના જળ હોય છે. ઝરણાનું હોય, નદીનું હોય, નાળાનું હોય, ખાબોચિયાનું હોય, સરોવરનું હોય, સમુદ્રનું હોય, કેટલા પ્રકારના. અદ્ભુત ગ્રંથ છે. જલના ભેદ સાથે વક્તાના ભેદ. ભાગવતનો વક્તા એ નથી જે કથા ઘડીને કહે, પણ કથાએ જેને ઘડ્યો હોય એ જ ભાગવતનો સાચો વક્તા છે. जिसको भागवत ने गढ़ा हो, जिसको भागवत ने रचा हो, જે ભાગવતની અથોડીઓ ટંકાઈ ટંકાઈને જેની મૂર્તિ પ્રગટી હોય, જે સ્વયં ભાગવતને જીવતો હોય ને ભાગવતમય થયો હોય. ભાગવત એટલે ભક્ત. આ સ્વયં ભગવદી છે. જો ભક્ત અને ભગવદીમાં ફરક શું? જેના હૃદયમાં ભગવાન હોય એ ભક્ત, અને જે ભગવાનના હૃદયમાં હોય એ ભગવદી છે. તો ભક્ત और ભગવદીતા કી પ્રાપ્તિ, અને એમાં પણ વલ્લભીતા સુધી પહોંચવું એ તો પરમ અવસ્થા છે. અહીંયા અધિકાર ભેદ એટલે કે ભાગવતજી 3 વક્તા શ્રોતાની વચ્ચેનો ડાયલોગ છે, સંવાદ છે. આપણે ત્યાં દરેક શાસ્ત્ર એ કોઈ ઉપદેશાત્મક કેવલ નથી, પણ સંવાદ રૂપે છે. અને સંવાદના બધા જ પાસાઓ ભાગવતજીમાં જોવા મળે. આદેશ, સંદેશ, ઉપદેશ, સંકેત, સલાહ, સૂચન. સંવાદના જેટલા પાસાઓ હોય એ બધા જ પાસાઓ અહીંયા જોવા મળે. સંવાદ રૂપે છે. એટલે આપણે ત્યાં 3 પ્રકારના સંવાદ સંસ્કૃત સાહિત્યમાં બતાવ્યા આવે. એક રાજા જેવો ઉપદેશ, બીજો મિત્ર જેવો ઉપદેશ, અને ત્રીજો કાંતા જેવો ઉપદેશ. 3 પ્રકારના ઉપદેશો કહેવામાં આવ્યા શાસ્ત્રોમાં. રાજાના ઉપદેશમાં આજ્ઞા હોય, એમાં ચર્ચા ના હોય, એની પછી ચર્ચા ના થાય તો ઓર્ડર હોય. સત્યમ વદ ધર્મમ ચર, એટલે કે વેદ છે ને એ રાજા જેવી આજ્ઞા કરે છે. વેદની વાતમાં ચર્ચાઓ ન થાય. સિદ્ધાંત એને જ કહેવાય જેનો અંત સિદ્ધ થઈ ચૂક્યો હોય. હવે કોઈ ચર્ચા કરવાની બાકી નથી, ત્યારે સિદ્ધાંત બને છે. એમાં ફોલો જ કરવાનું, એની પછી ચર્ચા ન થાય. એટલે વેદ જે આજ્ઞા કરે છે એ રાજા જેવી આજ્ઞા, એ ઓર્ડર કરે છે, એને ફોલો જ કરવાનું.
પુરાણો જે આજ્ઞા કરે છે એ મિત્ર જેવી. જે મિત્રને કોઈ વાત કહેવી હોય તો સીધું જઈને ન કહે, પણ કોઈ વાત કે પેલાના જીવનમાં આમ થયું અને પેલું આમ થયું, તમને કોઈ સ્ટોરી કે વાત કરે, ચર્ચા, અને પછી એમ તું આવું ના કરે તો સારું હો, જોને પેલાને આમ થયું. કેટલા એક્ઝામ્પલો આપીને આપણને કન્વિન્સ કરવાની કોશિશ. તો આ પુરાણો છે ને એ મિત્ર જેવી સલાહ છે. અનેક ઉદાહરણો દ્વારા, અનેક પ્રસંગો દ્વારા તમે સિદ્ધાંત સુધી પહોંચી જાઓ એનો પ્રયાસ કરે. તમને કન્વિન્સ કરવાની કોશિશ કરે કે ના, લોજિક આપી તમે કેમ કરી આ વસ્તુ તમારા જીવનમાં સ્વીકારી લો, એના માટેનો પુરાણો પ્રયાસ. એટલે મિત્ર જેવી સલાહ કહી. અને જેટલા કાવ્યો છે એ કાંતા જેવા કહેવાય, એ પ્રિયા જેવા કહેવાય, કે જેમ પ્રિયા અને પ્રીતમ ભેગા થાય ત્યારે કેવી મધુર મધુર વાત કરે. આ કવિતાઓ જેટલી છે કાવ્ય રૂપે જે કહેવાયું છે એ ખૂબ સુંદર માધુર્યયુક્ત રીતે ખૂબ સુંદર વર્ણન કરી અને તમને રસ આવવા લાગે, એમાં ઇન્ટરેસ્ટ પેદા થઈ જાય અને તમે એને ફોલો કરતા થઈ જાઓ, એનો પ્રયાસ કરવાનો. અધિકાર લીલા ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી ને કનિષ્ઠાધિકારી 3 વક્તા ને શ્રોતા છે ભાગવતજીના. અને એ બંનેના ત્રણેયના સંવાદથી આ 18,000 શ્લોકોનું આખું ભાગવત છે. મહાપ્રભુજી સમજાવે છે કે 3 ભાષા ભાગવતમાં છે: સમાધિ ભાષા, પરમત ભાષા અને લૌકિક ભાષા. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. સમાધિ ભાષાને મહાપ્રભુજી પ્રમાણ માને છે. ઉત્તમાધિકારી વક્તા અને શ્રોતા છે સુખદેવજી અને પરીક્ષિત મહારાજ. મધ્યમાધિકારી વક્તા અને શ્રોતા છે નારદજી વક્તા, વ્યાસજી શ્રોતા. અને કનિષ્ઠાધિકારી, કનિષ્ઠ એટલે ખરાબ નહીં, મધ્યમથી ઉતરતા, થર્ડ. હીન કેટે હીનાધિકાર કે એટલે હીન એટલે ખરાબ નહીં, મધ્યમથી એક સ્ટેપ નીચું. ભાર આપવાનો છે અધિકાર શબ્દ ઉપર. ઉત્તમ, મધ્યમ, હીન ગૌણ છે. અધિકારી છે ભાગવતના. એટલે હીનાધિકારી કહેવામાં આવે એટલે ખરાબ અધિકારી નહીં, અધિકારી છે પણ મધ્યમથી ઉતરતા છે. ઉત્તમાધિકારી સુખદેવજી ને પરીક્ષિત મહારાજ. ભાગવતના શ્રેષ્ઠતમ વક્તા સુખદેવજીને કહ્યા અને શ્રેષ્ઠતમ શ્રોતા પરીક્ષિત મહારાજને કહ્યા. સુખદેવજી 16 વર્ષ સુધી માના ગર્ભમાં રહીને વચન માંગ્યું છે, પ્રભુની માયા મને ક્યારે નહીં લાગે. અને માયાથી મુક્ત હોય ને એ જ ભાગવતનો ઉત્તમાધિકારી વક્તા બની શકે. જેટલી સંસાર આસક્તિ ઓછી એટલો આનો અધિકાર શ્રેષ્ઠ. જેટલો પ્રભુમાં દ્રઢ વિશ્વાસ, જેટલું એનું સ્મરણ, જેટલું અંતઃકરણ પવિત્ર, એટલી વચનમાં તાકાત વધારે. ઉત્તમાધિકારી સુખદેવજીને કહ્યા. અને સુખદેવજીની આખી કથા અનેક પ્રકારથી એમની યમ પ્રવ્રજંત મનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ. કેવા છે? સર્વભૂત હૃદયમ. કણ કણમાં જે ઈશ્વરના દર્શન કરે છે એવા સુખદેવજી છે. અને શ્રેષ્ઠ શ્રોતા પરીક્ષિત મહારાજ. હવે ઉત્તમ કયા? ખરેખર જોવા જાવ તો પરીક્ષિત એવું કયું પુણ્ય કર્યું? પાપ જ કર્યું તું. આપણે તો અહીંયા કહેવામાં આવે ભાગ્યોદય ને બહુ જન્મ સમર્જિતે ને મહદ ભાગ્યનો ઉદય થાય, કેટલા પુણ્યોનો ઉતારે ભાગવતજી મળે. તો પરીક્ષિત મહારાજે કયું પુણ્ય કર્યું? એમણે તો પાપ કર્યું ને. આગળ કથા આવશે, પેલા ઋષિના ગળામાં સર્પ વીંટળાવ્યો અને એના પુત્રને આવ્યો ક્રોધ ને શ્રાપ આપ્યો, 7મા દિવસે જીવતો તક્ષક આવીને તમને દંશ દેશે. તો એમણે તો પાપ કર્યું છે, છતાંય એમને ભગવાન ભાગવત રૂપે મળી ગયા. શ્રેષ્ઠતા એ છે. ઉત્તરાની કથા આવે છે ને, આગળ આવશે. જો ભાગવતમાં ઘણી એવી માતાઓ છે જેના કુખે ભગવાન અવતર્યા છે. ભાગવતમાં ઘણી એવી માતા છે જેના કુખે ભક્તો પ્રગટ થયા છે. પણ ભાગવતમાં એક માં એવી છે અને એ છે ઉત્તરા, જેની કુખમાં ભગવાન અને ભક્ત બંને આવ્યા છે. પરીક્ષિત કુખમાં છે અને એને બ્રહ્માસ્ત્રથી બચાવવા માટે ભગવાન પણ ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. આ એક માતા એવી છે. અને ભગવાન સહોદર થયા, ભાઈ થયા એમ જોવા જાવ તો પરીક્ષિતના. કારણ કે એક કુખે બંને આવ્યા. તો પ્રભુ એ જ વિચાર કરે છે કે જેના જન્મમાં મેં કોઈ વિક્ષેપ ના આવવા દીધો,
તો એનું મૃત્યુ કેમ હું બગડવા દઉં? જેનો જન્મ મારે કારણે થયો છે એનું મૃત્યુ પણ હું ન બગડવા દઉં. જન્મ સુધાર્યો છે તો જીવન પણ સુધારીશ, મૃત્યુ પણ સુધારીશ. અને એટલે ભગવાન તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો, એટલે ત્યાં ભગવાન શબ્દનો પ્રયોગ કરી અને વ્યાસપુત્રો સુખદેવજી પ્રગટ થયા છે, પણ એમની આગળ ભગવાન શબ્દ વાપર્યો કે પ્રભુ પોતે સુખદેવજી રૂપે પ્રગટ થઈ અને પરીક્ષિતને ઉગારવા માટે આવી ગયા. પણ જ્યારે પાપનું ભાન થયું તો ખુલાસા કરવા અને સમજાવવા અને લોજિક આપવા નથી ગયા. સ્વીકાર કર્યો કે મારી ભૂલ થઈ છે, પણ અપરાધ થયો છે, મારે જન્મ મરણથી મુક્ત થવું છે. કારણ શ્રાપ પણ મારા માટે એક અવસર બનવો જોઈએ. 7 દિવસ છે અને જન્મ મરણથી તરી જાઉં. અને પરીક્ષિતને સુખદેવજી મળ્યા તો જે ચર્ચા થઈ કે સંપૂર્ણ વૈરાગ્ય બંનેમાં છે, એટલા માટે શ્રેષ્ઠ કયા. નારદજી અને વ્યાસજી, નારદજી પણ વક્તા, બંને ભગવાનના અવતાર, છતાંય અધિકારમાં મધ્યમ. કારણ કે હજી સંસારની ચિંતા છે, આનું શું થશે, આનું કેમ કરું, આને કેમ કરું, હજી સંસારની, એટલે મધ્યમ કયા. સંપૂર્ણ વૈરાગ્ય નથી. અને હિનાધિકારમાં કહ્યું, કનિષ્ઠાધિકારમાં સુતજી સૌનકજી યજ્ઞમાં આસક્તિ છે, પ્રધાન આસક્તિ યજ્ઞમાં છે, કર્મકાંડમાં છે, ધર્મ કાર્યોમાં છે, પણ એમાંથી જે સમય બચે છે ત્યારે ભગવત ચર્ચા કરે છે. વિશુદ્ધ અંતઃકરણ વાળા છે. ભાગવતમાં પણ પૂર્ણ શ્રદ્ધા છે, પરંપરાથી સાંભળેલું છે ભાગવત, પણ સંપૂર્ણ નિષ્ઠા ભાગવતમાં ન હોવાને કારણે મતહીન રાખવામાં આવે. તો આ ત્રણેયની ચર્ચા શ્રીમદ ભાગવતમાં આવશે. પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત આ પહેલા શ્લોકમાં છે. વેદનું બીજ ગાયત્રી છે તો ભાગવતનું બીજ પણ ગાયત્રી છે. અને એમ કરીને સમજાવવા લાગ્યા